હા ના ના એ જવા દે. સ્ટાર્ટ હા, કરું. હા સ્ટાર્ટ કરી દો. હા ઓકે. નમો હરિહંતાણં નમો સિદ્ધાણં નમો ઐર્યાણં નમો ઉવજ્જાયાણં નમો લોવે સૌ સાહણં. ઘણા દિવસ પછી હા આજે લાભ મળ્યો છે અમને તમારી સાથે સત્સંગ કરવાનો. થેન્ક યુ થેન્ક યુ. આજનો વિષય તો તમારે આવી ગયો છે. આપણે છે ને કે મોપતી જરા કાઢીનું છે. ના સંભળાય છે અત્યારના બરાબર છે. ચાલશે ને? હા તમે સામયિક કરી છે? હા મેં સામાયિક નથી લીધું, સવારે જ લીધું છે. હા તો પછી મોપતી કાઢીને બોલો તો વધારે સારું પડશે ભાઈ. હા હા મોપતી ન રાખો તો. હા વાંધો નહીં. હા પ્લીઝ. હા અચ્છા, આપણે આજનો જે વિષય ચાલુ કરીએ એ પહેલા અમારે તો અહીંયા સાધુ સંતોના વ્યાખ્યાન હોઈએ ત્યારે દરેક સાધુ સંત પોતપોતાની રીતે કંઈક પોતાના શ્લોક હોય, પોતાની કોઈ નાનું ઓલું સ્તવન હોય કે એ હોય એ સ્ટાર્ટ કરે ને પછી પોતાનું વ્યાખ્યાન. આપણું આ વ્યાખ્યાન તો છે ને, આપણે સાધુ સંત નથી એટલે પ્રવચન આપણે ચાલુ કરતા પહેલા મેં તમને લાસ્ટ ટાઈમ કીધેલું એકવાર હા કે હિતેશ્વરીબાઈ માસતી જે છે એના વ્યાખ્યાનમાં બહુ સરસ આ નાનકડું સ્તવન એટલે શું એક જાતનું આપણું પ્રિપેરેશન થાય કે તમે આપણે ધર્મને અંદર જોડાઈ જઈએ, થોડુંક અંતર ખોજ કરીએ એ માટેનું એક નાનકડું સ્તવન બહુ સરસ છે. જે લોકો જિંદગીના જોરી ખુદી બનો ઈ જ ને સ્તવન તમારું. આપણે એ સ્તવન થી આપણે ચાલુ કરશે તો પછી એનું સ્તવન સ્ટાર્ટ હશે. ઉઘાડો આંખો આયુષ્ય વહી જાય છે, ઉઘાડો આંખો આયુષ્ય વહી જાય છે, આયુષ્ય વહી જાય છે, આયુષ્ય વહી જાય છે, 4 દિવસના ચાંદરડા પર અંધારું છવાય છે, પાણીના પૂરે અંતે ઓસરી તો જાય છે. એક એક કડીની અંદર બહુ ડીપ સંદેશો રહેલો છે. એ જયારે આપણે આપણી સામે વાંચીએ આખું સ્તવન રાખીને અને એક એક શબ્દ આપણે એને સમજાવીએ ત્યારે આપણને થાય ઓહો હો. એટલે એ માસતી જે હોય છે કે સંત હોય સાધુ હોય એ આવા સ્તવનથી આપણું માહોલ બનાવતા હોય છે. જાદુગરના ખેલમાં તો રૂપિયા દેખાય છે, બે ઘડીનું દેખવું ને દૂર થઈ જાય છે, પુનિત કહે છે મારું દિલડું દુભાય છે. પુનિત મહારાજ જનકલ્યાણ નામનો અમદાવાદથી માસિક ને છે, એના એક બહુ મોટા સંત છે, એનું આ લખેલું છે. પુનિત કહે છે મારું દિલડું દુભાય છે, સોનાની કાયા અંતે રાખમાં રોળાય છે, સોનાની કાયા અંતે રાખમાં રોળાય છે, ઉગાડો આંખો આયુષ્ય વહી જાય. હવે આપણે આપણો જે આજનું પ્રવચનનું મૂળ વિષય છે એ ઉપર આવીએ. ઉગાડો આંખો આયુષ્ય વહી જાય છે, પુનિત કહે છે મારું દિલડું દુભાય છે, સોનાની કાયા અંતે રાખમાં રોળાય છે. ચિંતા કરવાની ના નથી. આ અમારા ભાવેશ મુનિ ગુરુદેવનું વ્યાખ્યાન છે, એમાંથી થોડા પોઈન્ટ લીધા છે. થોડા ઘણી જગ્યાએથી ભેગા કરીને આજનું વ્યાખ્યાન મેં તૈયાર કરેલું છે, પ્રવચન. તો એમાં મેઇન એનું છે કે ચિંતા કરવાની ના નથી, પણ ચિંતા કોની કરવી તેનું ચિંતન કરવાનું છે.
મનુષ્ય ભાવ, જેમાં પુનિત મહારાજે કીધું ને કે સોનાની કાયા અંતે રાખમાં રોળાય છે. આપણે આપણી આ જે માટીની કાયા છે ને, માટીથી બનેલી, માટીમાંથી આવી છે, માટીમાં જવાની છે, એ કાયાને આપણે સોનાની કાયા સમજીને બેઠા છે. અને એ કાયાની જે આપણે ચિંતા કરીએ છીએ ને, એના વિશેનું જ આજનું આ પ્રવચન છે. કોઈ એમ કીધું કે ચિંતા તો કે માણસનો સ્વભાવ જ ચિંતા, અને નાની 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 વાતમાં ચિંતા ચિંતા ચિંતા. અહીંયા નોકરી વાળા હોય તો ટ્રેન ચૂકી જાય એની ચિંતા, ફલાણી ચિંતા, છોકરો SSC માં હોય તો એની ચિંતા. મતલબ કે એમ ઘણી વાર કીધું કોઈ ગુરુદેવે કે દરેક લોકો પોતપોતાની 10 ચિંતા લખીને બતાવે મને. હું તમને એમ કહું કે તમે જે અત્યારે સામાયિકમાં બેઠા છો, આપણા પ્રોગ્રામમાં, ઝૂમમાં, એ બધાને એમ કહું કે ભાઈ તમે તમારી 10 ચિંતા મને બતાવો, તો હું ગેરંટી આપું છું કોઈ બી 1 અને 2, આ 2 ચિંતાથી આગળ કોઈ વધી જ નહીં શકે. આ 2 ચિંતા છે, એક શરીરની અને બીજા સંબંધની. શરીરની ચિંતા સૌથી મેઇન છે. એનું કારણ છે કે શરીર માટે આપણે જે દિવસ રાત ચિંતા, એને બીમાર થાય, એને સારું રાખવાનું, એને દવા દારૂ આ તે. એટલે ગુરુદેવનું કહેવાનું એમ છે કે હું થોડું થોડું વાંચતો બી જાઉં છું અને પછી એને આપણે સમજતા જઈએ. ચિંતા કરવાની ના નથી, પણ કોની ચિંતા કરવી તેનું ચિંતન કરવાનું છે. મારો સ્વભાવ જ ચિંતા કરવાનો થઈ ગયો છે, ચિંતા કર્યા વિના ચાલે જ નહીં. આપણે કોઈને બી કહીએ ને તો એમ કે મારો સ્વભાવ ચિંતા છે, મને ચિંતા તો થયા જ રાખે. તો ગુરુદેવ એમ કે છે કે ચિંતા કરવી હોય તો કોની ચિંતા કરવી? જ્ઞાનીજનો બતાવે છે, ચિંતા શરીરની ન કરાય, આત્માની કરાય. કારણ કે આત્મા છે એ તો અનંતકાળ આપણી સાથે રહેવાનો છે. આ શરીર અત્યારે હું તો 70, 80, 90 વર્ષે સ્મશાનમાં બાળીને ધૂળ થઈને રાખ થઈને મૂકીને વયો જવાનો છું. અને જે મારી સાથે પરભવમાં આવવાનો છે, બીજા શરીરમાં આવવાનો છે, મારે ને તમારે ચિંતા કરવાની તો એ આત્માની ચિંતા કરવાની છે. આપણે કરીએ છીએ શરીરની. ગુરુદેવ ફરમાવે છે ચિંતા શરીરની ન કરાય, આત્માની કરાય. ચિંતા વર્તમાનની ન કરાય, ભવિષ્યની કરાય. આપણે બધા આ 70, 80 વર્ષ જે આપના હાથમાં આવ્યા છે, આપણે બસ એની ચિંતામાં અને ચિંતામાં. પેલા 25 વર્ષ જયારે છોકરા ભણવામાં હોય, SSC માં હોય, કોલેજમાં હોય, આ ડિગ્રી, ફલાણી ડિગ્રી, આમાં આટલા માર્ક નહીં આવે, આ ચિંતા ચિંતા કરતા કરતા 25 વર્ષે એનું ભણવાનું પૂરું થાય, કોઈ નોકરી મળી જાય, તો પછી એને લગ્નની ચિંતા, કેવાય વાઈફ મળશે, શું મળશે, આ ફલાણું. એટલે એ ચિંતા, એમાંથી પરિવાર ઉભો કરશે, છોકરો છોકરી, એમાંથી એને ભણાવવાનું. એટલે તમારી 80 વર્ષની જિંદગી વર્તમાનમાં, ભવિષ્યનું તો કઈ આપણે જોતા જ નથી. ભવિષ્ય એટલે મર્યા પછીનું ભવિષ્ય, એ ભવિષ્ય કહેવાય. આપણે ભવિષ્યની કોઈ ચિંતા નથી કરતા. એના માટે કઈ ભાતું બનાવતા નથી કે ભવિષ્યમાં એક નાની જમણથી જર્ની હોય, બોમ્બે ટુ કલકત્તા 2 દિવસની જર્ની હોય પેલાના જમાનામાં, 3 દિવસનું તો ભાતું, જમવાનું, પાણી, આ તે બધું લઈ જતા. પણ અહીંથી આપણે જઈને ભવિષ્યમાં દેવલોકમાં કે ક્યાંય બી જવું હોય તો એના માટેની કોઈ જાતની આપણી ચિંતા નથી. તો ગુરુદેવ ફરમાવે છે વર્તમાનની ચિંતા ન કરાય. વર્તમાન તો નાનો છે ને. દેવલોકના આયુષ્ય તો તમને બધાને ખબર હશે, કરોડો કરોડો ના, પલ્યોપમ, કરોડોપમ, એવા જ મોટા મોટા આયુષ્ય. અહીંયા ફક્ત ને ફક્ત 80 થી 100. એ કોઈની ગેરંટી તો નથી, 50, 40, 30 માં બી વયા જાય. પણ આપણે એક આંકડો મૂકી દઈએ કે 80 થી 100 વર્ષનું આયુષ્ય છે, નાનામાં નાનું આયુષ્ય. પણ એ વર્તમાનમાં જ એટલી ચિંતા કરીએ છીએ, શરીરની, સંબંધોની, દીકરાની, દીકરીની, દીકરાના લગ્ન થશે, આના લગ્ન થશે, 2 બેડરૂમ છે, ઓલાના લગ્ન થશે તો એને રૂમ જોશે, તો 3 બેડરૂમ કરીએ, 3 ના 4 કરીએ. જિંદગી 70 વર્ષ તો ખબર જ નથી પડતા. આંખ ખોલીને આમ કે માસતી ઉગાડો આખો, આયુષ્ય વયું જાય છે. આપણે આખો જ ઉગાડતા નથી. આપણે આંખો ખોલતા જ નથી કે ભાઈ આપણું મારું આયુષ્ય પૂરું થવા આવ્યું. આજે હું 60 વર્ષ થઈ ગયા, મને 65 થશે, 70 થશે, મારે જવાનો સમય થઈ ગયો.
તો બી આપણે ચિંતામાં છોકરાના લગ્ન કરાવી દીધા, તો એના છોકરા એનું માટેનું ખબર નથી પડતી. અને એ માટે જ આપણે જીનવાણી સાંભળવાનું જે બધું કહે છે કે રોજ જીનવાણી સાંભળવી પડે, કારણ કે એ એક જાતનું પેટ્રોલ છે આપણા આગળ જવા માટે, આપણે લાઈફના. નહીં તો આપણે એમને ગાડીને આગળ વધારવા માટે પેટ્રોલ પૂરું પડે, એમાં આપણા લાઈફને મોક્ષ ગતિ પર પહોંચાડવા માટે થઈને જીનવાણી સાંભળવી જ પડે થોડે ટાઈમે, તો જ આપણું ચાર્જિંગ ચાલુ રહે. માં એટલી બધી ચિંતા કરીએ છીએ કે ભવિષ્ય જ આપણું બગડી જાય છે, કારણ કે 80 વર્ષમાં કઈ કામ જ નથી કર્યું કે જેમાંથી આપણે કઈક મૂડી થાય, કે બસ પાપ સિવાય કાંઈ કર્યું નથી. ક્યારે વિચાર કર્યો કે ધર્મ આજના જુવાનિયામાં, આજના લોકોમાં ધર્મ વસ્તુ તો એકદમ સમજો નીકળી જ ગઈ છે. બસ પરનાથમાં લગ્ન કર્યા હોય એટલે એક તો ત્યાં જ ઉડી જાય બધો ધર્મ. કોઈને પર ભવિષ્યની ચિંતા નથી, ખાલી ચિંતા છે વર્તમાનની. બસ અત્યારે મારું લાઈફ સારી બની જાય, મને સારું પેકેજ મળી જાય, મને સારું બ્લોક મળી જાય, સારી વાઈફ મળી જાય, એ ચિંતામાં 70-80 વર્ષે ત્યારે ક્યારેક અફસોસ બી થઈ જાય ઘણાને કે મને 70-80 વર્ષ થઈ ગયા, મેં કાંઈ કર્યું નહીં. કમસે કમ એક પ્રતિક્રમણ બી શીખેલું હતું ને, કારણ કે હવે તો આવ નવરા થઈ ગયા, પણ પ્રતિક્રમણ આવડતું નથી. કોની આગળ કરાવવા જવું, શીખવું કોની આગળ, કોણ કરાવે તો થાય, એટલે પછી સામાજિક કાર્યમાં લાગી જાય. એટલે ભવિષ્યમાં આપણે કાંઈ આ બી વર્તમાનમાં ભવિષ્યની ચિંતા ન કરીએ, એને લીધે આપણે ત્રીજું બતાવે છે આ ભવની નહીં પરભવની. આપણે આ ભવ એક જ ભવની ચિંતા કરીએ. હકીકતમાં ચિંતા આ ભવમાં આ ભવ શાને માટે મેળવ્યો છે એ જ આપણને ખબર નથી. આગળના એક પ્રવચનમાં મેં આપણા અણમોલ 10 બોલની વાત કરેલી હતી કે આ દુનિયાની 700 કરોડની વસ્તીની અંદર મને ને તમને બહુ જ નસીબદાર, બહુ જ પુણ્યના ભાગે આપણને શું મળ્યું છે? 700 જન્મને મનુષ્ય ભવ મળ્યો છે, પણ 10 બોલ નથી મળ્યા. પાકિસ્તાન વાળાને બી મનુષ્ય બહુ મળ્યો છે, અમેરિકા વાળાને, રશિયા વાળાને, કોઈ દુનિયાના 700 કરોડને મળ્યો છે, પણ 10 બોલના ધણી ફક્ત આપણે જૈન લોકોને જ મળ્યા. પણ આપણે એની કદર નથી કરી. આ ભાવમાં આપણને મળ્યું છે, જો એની કદર કરીએ અને પરભવની ચિંતા કોની કરવાની કહે છે ગુરુદેવ? આ ભવની ને પરભવની ચિંતા કરી હોત તો આજે આપણે કમસે કમ 1 માં નહીં, 3 માં નહીં, 15 ભવે મોક્ષ 100% ગેરંટી આપે છે મહાવીર સ્વામી ભગવાન. એના પથ ઉપર ચાલવાથી તમને 1, 3 અને 15 ભવે ગેરંટીથી તમને મોક્ષ મળશે ને મળશે. પણ આપણે આ ભવની ચિંતામાં અનંતા ભવ કરી ગયા, અનંતા ભવમાં આ જ કામ કર્યું છે, બીજું કઈ કામ જ નથી કર્યું. આપણે આપણા ભવ કેટલા થયા એનો કોઈ હિસાબ જ ન હોય. અનંતા એટલે અનંતા ભવ આપણે થઈ ગયા. આપણે આ જ કામ કર્યું છે, એક જ કામ, ચિંતા આ ભવની. બસ જે ભવમાં જઈમાં એ ભવની ચિંતા કરી. અને મનુષ્ય ભવ એક જ એવો ભવ છે કે જ્યાંથી તમે મોક્ષે જઈ શકો, બાકી ક્યાંય જવાય નહીં. અને આ ભવ બહુ દુર્લભ મળે છે. તો આ ભવમાં ગુરુદેવ તો એ લોકો જયારે પાઠ ઉપર બેસીને વ્યાખ્યાન આપતા હોય ત્યારે એ લોકોને જે મહાવીર ભગવાનના આંખમાંથી એમ થતું હતું કે હું તો મોક્ષ વયો જાય છે, મને તો કેવળ જ્ઞાન થઈ ગયું, પોતાને બધું થઈ ગયું, મોક્ષ બી મળી ગયો, બધું થઈ ગયું, છતાંય જાતા મને ને તમને 48 કલાક, 2 દિવસ, 24 દુ 48 કલાક ને ખાધું ને પીધું ને સોદા કાંઈ જ નહીં. એક ધારું કે મારા પાછળ મારા શ્રાવકો દુખી ન થાય. જે માતા બારગામ જાય 10 વર્ષના 8 વર્ષના છોકરાને મૂકીને, ત્યારે એમ થાય કે ભાઈ હું અઠવાડિયા માટે પિયર જાઉં છું, છોકરો હેરાન ન થાય, તો કેટલી જાતની ચિંતા કરતા જાય. દૂધ પી લેજે, આ કરી લેજે, ફલાણું કરી લેજે, બધી રીતે એને શીખડાવતા જાય. કોઈને હેરાન નહીં કરતો, વહેલો ઉઠી જાજે, બહુ રમવા જાતો, આ તે. એટલે એક જાતની એવી રીતે ભગવાને આપણને, અને એ ભગવાને બતાવેલા માર્ગ ઉપર જો આપણે ચાલીએ, આ ભવની ચિંતા
છોડીને પરભવની જો ચિંતા કરીએ, પરભવની ચિંતા કરો એટલે તમારા એક નહીં, 3 નહીં, 15 ભવે ગેરંટી 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 તમે મોક્ષ જઈ શકો. પણ આપણે એ કરતા નથી. એ માટે થઈને અનંતા ભાવ કર્યા છે. આ ભાવ બી એમ જ વયો જશે. પાછા અનંતા ભાવના ચક્કરમાં પડી જશું અને પાછા હતા ત્યાં ને ત્યાં ત્યાં ને ત્યાં. સમયે સમયે ગુરુદેવ આપણને ઉઠાડે છે, પણ આપણે ઉઠવા રાજી નથી. ચોથો નંબર છે પરની ચિંતા. પરની ન કરાય, સ્વની કરાય. પર એટલે દુનિયામાં તમે આંખથી જે કઈ જોઈ શકો એ પર છે. તમારું ઘર, તમારું ફર્નિચર, તમારી ગાડી, તમારું શરીર સુદ્ધા પર કહેવાય. તો આપણે એ પરની જ ચિંતા કરીએ. ગાડીમાં જ્યાં સ્ક્રેચ લાગી જાય તો કેટલી ચિંતા. ઓહો, એવા સ્વમાં જો ચિંતા કરી હોય, આપણા આત્મામાં કેટલા સ્ક્રેચ લાગ્યા છે, કેટલો કાળો થઈ ગયો છે, કેટલો બેલો થઈ ગયો છે, એની જો ચિંતા કરીએ. પણ એની ચિંતા આપણે છે જ નહીં, કારણ કે આપણે એને જોઈ નથી શકતા. આપણને કઈ ખબર નથી પરભવની. ગુરુદેવ એક દાખલો આપે છે મેઘકુમારનો. તમે બી સાંભળ્યો હશે. મેઘકુમારનો એક દાખલો બતાવે છે કે મેઘકુમાર જયારે રાજા હતો અને પછી રાજાનો એને દીક્ષા લે છે. પહેલે દિવસે એ સુવા, જયારે 100-125 જેટલા ગુરુદેવ હોય છે મહારાજ માસથી, એમાં એનો દરવાજા પાસે નંબર લાગે છે. રાતના બધા લઘુનીત કરવા માટે જાય, આવે, પરઠવા જાય, આ કરે. તો મેઘકુમારને પગ લાગતો જાય. એ આખી રાત સુયા નહીં. તો એને થયું કે ભાઈ આવી રીતે થોડી જિંદગી જેવાય. ચિંતા થઈ, મને તો આવી રીતે જો આવી રીતે રહેવાશે તો મારાથી કેમ રહેવાશે. એટલે સવારના ઉઠતા વેત નક્કી કર્યું કે ગુરુદેવ પાસે, એટલે મહાવીર ભગવાન પાસે જઈને એને રજોરણો પાછી આપી દે, કપડા આપી દે, મારે નથી રહેવું. એક રાત એની બગડી, એમાં ચિંતા એને કેટલી થઈ. આપણે બી સમજો, ગુરુદેવ કે છે કે એક ઔષધ કરો, પણ જે ઔષધનો જે આઠમ પાખીના જે ઔષધ કરતા હશે, ઉપાસમાં 4 જણા 5 જણા છાપેલા કાટલા છાપ, એ જ માણસો હોય, બીજા કોઈ નવા આવ્યા ગયા કોઈ જ નહીં. કોઈને ચિંતા જ નથી પરભવની. કોઈને ખબર જ નથી પડતી પરભવ શું છે, ભવ શું કહેવાય, પરભવ શું કહેવાય, આત્મા શું કહેવાય, એની કોઈને ચિંતા નથી. મેઘકુમાર હજી આવે છે ત્યાં મહાવીર ભગવાન સમજી જાય છે આ રાતની ચિંતા. જે આપે એ પેલા જ મહાવીર ભગવાન એને બધી બતાવે છે કે તારો પહેલાનો ભાવ શું હતો. 2.5 દિવસ સુધી જંગલમાં એક પગે ઉભો રહીને સસલાનું જીવ બતાવ્યો હતો. તો આ એક રાતમાં તું કંટાળી ગયો. એમ કરીને ભગવાને એને સ્થિર કરી દીધા અને કેવળ જ્ઞાન, કેવળ દર્શન કરીને મોક્ષ પહોંચી ગયા. આપણને ભગવાન તો હાથ પકડવા છે. આવી રીતે આપણે બી ક્યારેક ક્યારેક આટલા ભાવમાં ક્યારેક ક્યારેક ભગવાનનો ભેટો થઈ બી ગયો હશે, પણ આપણે કોઈ દી સાંભળ્યા નથી. એટલે તો અત્યારે તમે ત્યાં છો, હું અહીંયા છું. આપણે કોઈ દિવસ પરની ચિંતા કરી, સ્વની ચિંતા જ નહીં કરી. આત્મા એક તો પેલાથી થોડો મેલો હતો કર્મથી, તો જ આપણો અહીંયા જન્મ થાય. નહીં તો આપણે જો એકદમ આત્મા 8 કર્મ મુક્ત હોત તો હું ને તમે મોક્ષમાં જ વયા ગયા હોત. એટલે પેલા મેલો કાળ લઈને તો આવ્યા હતા, એમાં ઓર મેલો 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 કરીને પછી 5મો નંબર બતાવે નાશવંતની કરાય. ચિંતા નાશવંતની ન કરાય, શાશ્વતની કરાય. નાશવંત એટલે આ શરીર. અંતે બે જ, મેં પેલા તમને કીધું, તમને 10 ચિંતા બતાવવાનું કે તો 2 જ ચિંતા તમારી છે, શરીર અને સંબંધ. મારું ફેમિલી, મારો ભાઈ, મારા દીકરા, મારા એને બસ એક જ દુનિયાની 2 જ, એમાં બધી દુનિયાની બધી ચિંતા આવી જાય. અને મારું શરીર, મારા શરીરને કાંઈ ન થવું જોઈએ. 2 વાર નવરાવી ધોરાવીને પરસેવો થાય. શરીર ભલે ગમે એટલું રૂપાળું થાય, આત્મા કેટલો કદરૂપો થાય એ કાંઈ જોવાનું નહીં. આપણે એ કઈ જોતા નથી. એટલે શરીરને, નાશવંત શરીરની આપણે એટલી માવજત કરીએ છીએ કે આપણે આપણો શાશ્વત જે આત્મા છે, ગુરુદેવ કીધું આત્મા કેટલી જગ્યાએ રહી શકે. અનંતકાળ જો આત્માને કાઢવો હોય તો ક્યાં ક્યાં રહી શકે? તો જવાબ તો કોઈને બધાને ખબર ન હોય, તો એને જ પછી કીધું આત્મા 2 જગ્યાએ જ અનંતકાળ સુધી રહી શકે. એક તો નિગોદમાં અને બીજો મોક્ષ. આ 2 જગ્યા એવી છે કે આત્મા અનંત કાળ સુધી ન્યા રહે. મોક્ષમાં જાઓ એટલે અનંત, પછી તો એને કે જન્મ
આ લેવાના નથી. અને નિગોદમાં જાઓ તો એમાં ક્યારે તમે બહાર નીકળો એનો કઈ અનંત કાળ નિગોદમાં નીકળી જાય. બાકીના વચ્ચેના સમયમાં અનંતા ભવ આપણે કરી નાખ્યા. મૈરા જીવા મૈરા જન્મ લીધો મૈરા એટલે આપણે આ ચિંતા, ગુરુદેવ ઘડી ઘડી એમ કે ચિંતા કરો ના નથી, પણ કોની ચિંતા કરવી એ જ આપણને ખબર. ગાડીની ચિંતા કરો, ગાડી તમારે મૂકીને જવાનું છે, કાલ સવારે એક્સિડન્ટ થયું અને તમે ઉપર ગાડી ગેરેજમાં, તો આ ગાડીની ચિંતા. જે શાશ્વત છે આત્મા, કમસે કમ એની ચિંતા કરીને એને શું જોવે છે એ. છઠ્ઠું એમ કે છે કે રૂપી ની કરાય અરૂપી. રૂપી એટલે જે દેખાય એ. અરૂપી, અરૂપીની આપણે કોઈ દિવસ ચિંતા જ કરી નથી. અરૂપી રૂપી આત્મા, શુદ્ધાત્મા ઘણા ધર્મ હમણાં નીકળ્યા છે ને, માળા ફેરવાય છું, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું. અને દિવસમાં 3 વાર નાય, રાત્રે ભોજન કરે, પંખા નીચે સુવે, ઇલેક્ટ્રિક. એ શુદ્ધાત્મા નથી કહેવાતું. એ અરૂપી. જે વસ્તુ સાચી ભગવાને બતાવી છે એ રીતે તમે જો જીવન તમારું વિતાવો, તો આપણે રૂપીની જ ચિંતા કરી. જે વસ્તુ દેખાય છે રૂપ છે, અરૂપી જે નથી દેખાતું એની આપણે કોઈ દિવસ ચિંતા જ નથી કરી. પાછું એ જ આવ્યું, જડની ચિંતા ન કરાય, ચેતનની કરાય. ચેતન એટલે આત્મા. દરેક વખતે એ જ આવશે. 10 પોઈન્ટમાં એક જ વસ્તુ ભગવાન બતાવી છે કે શરીરની ચિંતા ન કરાય, આત્માની ચિંતા કરાય. આત્મા અમર છે. અને છેલ્લે બતાવે છે ધનની ન કરાય, ગુણની કરાય. એટલે આમ આપણને આ બધા પોઈન્ટ ઉપરથી એટલું તો કમસે કમ, મેં તમને કીધું ને કે પ્રવચન પેલા જયારે ઓલું માહોલ બંધાવે છે ને, ત્યારે તમે ધર્મમય બની જાઓ. એક એક વસ્તુનું ચિંતન કરો કે ભાઈ હવે મને તો 70 વર્ષ થયા, 60 વર્ષ થયા. હવે આપણા ધર્મમાં એવું છે કે અંતર્મુહૂર્તમાં બી જો કઈ ફરક થઈ જાય ને આપણા આત્મામાં, તો બી આપણને મોક્ષ મળી શકે છે. તો આપણે ક્યારે ચિંતા છોડી, આવું વ્યાખ્યાન, આવું પ્રવચન સાંભળીને ક્યારેક અંદરથી એમ થાય કે આપણે હવે બધું છોડી દેવું છે. કઈ નથી. આપણે આમાં ગુરુદેવ બતાવે છે કે ધર્મ થતો નથી, ગમતો નથી, ભાવ થતા નથી, થાક લાગે છે, કંટાળો આવે છે, ધર્મ કરતા કરતા ફ્રેશ થવાનું મન થાય. આ શરીર માટે થઈને એક સામાયિક કરવા બેઠા હતા, કેડ રહી ગઈ, દુખવા માંડ્યું, ઘડી ટાઈમ જોયા કરે, કેટલા વાગ્યા કેટલા. એક સામાયિક તમે જે કરી એમાં અનંતા જીવો જે બિચારા એક છક્કાના જીવ છે. પંખો બંધ હોય, લાઈટ બંધ હોય, ટીવી બંધ હોય, મોબાઈલ બંધ હોય, તમે તમારા ધ્યાનમાં હો, તમારા આત્મામાં હો, તમે હા, કેટલા ધર્મોની નિર્જરા થઈ જાય. 2 સામાયિક, 5 સામાયિક, 10 સામાયિક. હવે તો આપણે પણ નહીં. આપણને તો આપણું શરીર ગમે છે. શરીર કેમ કે ભાઈ બસ હવે એક સામાયિક બહુ થઈ ગઈ, લાંબો થા જરા, કડ દુખે છે, ફલાણું દુખે છે. એટલે નાની જનો તરત પકડી પાડે મને ને તમને કે એના મીટરમાં આપણને તમને શું ગમે છે ને શું નથી ગમતું. નાની જનો તરત બતાવી દે કે તમને ઘર ગમે છે, ઘરવાળા ગમે છે, એસી પંખા, શરીર ગમે છે, સાતા ગમે છે, સવાર નથી ગમતો, પૌષધ નથી ગમતો, સામાયિક નથી ગમતી. ગમે તો પણ એ બસ 24 કલાકમાં 48 મિનિટ એને દરેક વસ્તુને વધારતું જવું જોઈએ. જો આપણે હકીકતમાં કંટાળા હોય, જન્મ મરણના ફેરાથી કંટાળા હોય, તો આનો રેશિયો વધતો જાય. અહીંયા તો કેટલા બી એવા શ્રાવકો છે, દિવસની 14 સામાયિક કરે, એકાંતર પૌષધના વર્ષી તપ કરે. એવા બી કારણ કે એને લાગે, ખબર પડી ગઈ છે કે હવે આ એક ભાવ છે, જો આ ભાવ આપણે નહીં કરી લઈએ, કામ નહીં કરી શકીએ, તો પછી આવો ભાવ બીજી વાર મળવાનો નથી. ભગવાનને ગુરુ ભગવંતોની વ્યાખ્યાનની અંદર ઘણી વાર એવા શબ્દો આપણને સાંભળવા મળે ને, એ તમને ક્યાંય આમ જીનવાણી સિવાય, લાઈવ સિવાય ક્યાંય એવા વ્યાખ્યા નહીં મળે
એવા એક બે સાત વાક્ય હું તમને કહીશ, સંભળાવીશ કે જ્યારે આપણે ખબર છે કે આત્માને આપણે શરીરને ચિંતા છોડીને આત્માની ચિંતા કરીએ. આત્માની ચિંતા કરવાની એટલે શું? એક તો સૌથી મોટું એ સંયમ લેવાનું. એ તો આપણાથી થવાનું નથી. ઉંમર વહી ગઈ, ટાઈમ વહી ગયો, બધી વહી ગયું. તો આપણે કમસે કમ આનંદ શ્રાવક જેવા શ્રાવક તો થઈ શકીએ ને, કે દિવસને 8-10 સામાયિક, સવારના 5 વાગ્યાનું પ્રતિક્રમણ, સવારનું, સાંજનું 6 વાગ્યાનું પ્રતિક્રમણ, જેટલું ભગવાને કીધું છે થોડું થોડું જો એ કરીએ ને, એમાંય જો હકીકતમાં આપણો લાગી જાય સાચા દિલથી, હૃદયથી, મારે મોક્ષથી કાંઈ ઓછું ખપતું નથી, મને મોક્ષ જ જોવે જોવે ને જોવે, અને એના લક્ષ્ય જે આપણે આ બધું ચાલુ કરીએ. ઘણા લોકો કે મારાથી ઉપવાસ ન થાય. અરે ભાઈ, તું ટ્રાય કર. મહાત્માજી મહારાજનો મેં તમને દાખલો આપ્યો તો નહીં આપ્યો ખબર નથી. આજે હું તમને ફરીવાર એક વાર કહું છું. મહાત્માજી મહારાજ આ ભવના એક અવતારી ભગવાન હતા. એક જ અવતાર કરીને મોક્ષે, એમ કહેવાતો. આપણે તો કોઈને ખબર નથી, કોઈ એને, પણ ઘણા લોકો એને પદવી આપતા હતા કે એક અવતારી, એવો ભગવાન જેવા માણસ. પણ એને એક જ વાંધો હતો કે એ ઉપવાસ નહોતા કરી શકતા. વર્ષમાં 365 દિવસમાં એક જ ઉપવાસ સંવત્સરીનો એને કમ્પલસરી હોય સાધુ સંતોનો, એટલે એ કરતા હતા. હવે એ એકવાર એક જગ્યાએ ચોમાસું કરવા ગયા. અહીંયા તો મુંબઈનો વરસાદ છે, દેશનો જ્યાં લાગે તો 8-8 દિવસ સુધી વરસાદ ચાલુ હોય. એ ગામની અંદર 8 દિવસ કન્ટિન્યુઅસ વરસાદ થયો. હવે એ તો જ્ઞાનગચ્છના બહુ જ મોટા મહારાજ હતા, એક અવતારી હતા, એટલે એ તો જરાક મચ્છરીય વરસાદ હોય તો એ લોકો ગોત્રીમાં ન જઈ શકે. તો જે માણસ, જે સાધુ, જે ગુરુદેવ એક ઉપવાસ બી નથી કરી શકતા, એ સીધા 8 ચોવિયારા ઉપવાસ કર્યા. ત્યારે એને ખબર પડી કે ભાઈ, ભગવાન આગળ માફી માંગી, મને આટલા દિવસથી અમે તપની જે ચોરી કરી છે એ માટે ખૂબ ખૂબ માફી માંગુ છું. તમે બી બધા એકાસના બી કરી શકતા હશો, બેસના બી કરી શકતા હશો, ઉપવાસ બી કરી શકતા હશો. આ બધું કરવું જરૂરી એ માટે છે કે જો એમાં તમે કર્મ બાળવાનો એક જ રસ્તો છે, તપ. અને તપ કરવા માટે થઈને મેં તમને કીધું ને, ગુરુદેવ ક્યારેક ક્યારેક તો એમ કે ખાખરા શેકવા બેસે ને, બેનો પેલાના જમાનામાં સગડી પર ખાખરા શેકતા હતા. ખાખરા શેકવા બેસે ને ત્યારે મોસતું હોય ને, મોસતું કે આપણે, તમને લોકોને ખબર હશે, મોસતાની ચિંતા ન કરવાની હોય એમ. ખાખરા શેકવા બેસો ત્યારે મોસતાની ચિંતા ન કરો. મોસતું તો બળવાનું જ છે. એક હલકું કપડું હોય એને જેને બોટો વાળીને ખાખરા શેકતા ને બેનો, એ મોસતાની ચિંતા. આપણે મોસતાની ચિંતા કરીએ, ખાખરો આપણો બળી જાય છે, આપણને ખબર નથી. આવો સરસ ભાવ મળ્યો છે, માનસે ભાવ. મહાત્માજી મહારાજ જેવો ભાવ એને મળ્યો, મને મળ્યો, તમને મળ્યો, બધાને મળ્યો છે. મહાત્માજી એક અવતાર કરીને કદાચ મોક્ષે બી વ્યા જશે, પણ આપણે મોક્ષતાની ચિંતા કરી. મોક્ષતું તો અહીંયા રહી જ જવાનું, એ ફેંકી જ દેવાનું છે. થોડું વધારે બળી જાય તો બીજો નવો કપડું લઈને એનું બનાવો. મેન આપણે ખાખરા છે, આપણો મેઇન આત્મા છે. આત્માને બચાવવા માટે થઈને આપણે શરીરને જ આપણે ખાખરાને બચાવવાને બદલે મોસતાને બતાવીએ છીએ. શરીરને જરાક ડોક્ટર કહે છે કે મોર્નિંગ વોક કરો ને આ કરો ને ગાજરનો રસ પીવો ને ફલાણાનો રસ પીવો. ને હવે તમને હું કહું, એક ગ્લાસ ગાજરના ગ્લાસની અંદર કેટલા ગાજર આવે? 3-4 ગાજર તમે એનો રસ પી જાઓ. એ ગાજરમાં અનંતતા જીવ હોય. તમારી તબિયત સુધરે ના સુધરે એ તો પછીની વાત છે, પણ આ અનંતતા જીવો સાથે તમે વેર બાંધી લીધું. એ આવીને નાહવાનું, તો પછી બપોરે નાહવાનું, આ સાંજે નાહવાનું, અને આખો દિવસ ટીવી ફલન, આ બધા આપણે વેર જ બાંધીએ છીએ. આને દરેક વસ્તુની ચુકવણી કરવાની છે. એમ નથી, એમ સમજતા નહીં કે આપણે આમાં આ તો ચાલ્યા કરે, એમ નહીં. બધાને જવાબ દેવાનું છે. બધી વસ્તુની એક કર્મ રાજા, તમે એક બાલદીથી નાયા કે એક ટમ્બલરથી નાયા, ત્યાં લખાઈ જવાનું છે. એટલે ગુરુદેવ તો ત્યાં સુધી કે એકાંતર સ્નાનના પછખાન ન થઈ શકે. આ ઉંમરે હવે શું આપણે કઈ એવા માટીના કામ તો કરતા નથી કે તગારા ઉપાડીને આ તે આખો દી એસીમાં પંખામાં બેઠા હોય. એક દિવસ નાહીએ, એક દિવસ ના નાહીએ, એક દિવસ ટમ્બલર. તો આ બધું પણ શરીરની ચિંતા નહીં.
શરીરમાં પરસેવો થાય છે, આમ થાય છે, તે એમ કરતા કરતા આપણે આખા શરીરને ચિંતા કરીને આપણે એટલા કર્મ બાંધી બેસીએ છીએ કે ચિંતા છોડી આત્માની ચિંતા કરી, શરીરની ચિંતા છોડો એટલે ધર્મ કરવાનો, સાતા છોડવાની, ઉપવાસ કરો, ભૂખ લાગે. આપણે ઉપવાસ કરીએ એટલે ઘણા લોકો ના પાડે ને મારાથી ના થાય. શું કામ ના થાય? તો એને પ્રેક્ટિસ જ ના કરી હોય. પ્રેક્ટિસ જ પોતે કોઈ દિવસ એમ નહીં, ના મારું માથું દુખે. ગુરુદેવ અમારા શું કે ખબર છે? સાંભળજો બરાબર. આજે તો તારું માથું દુખે છે, કાલે માથું જ નહીં મળે તો એકંદરીમાં જન્મ થશે. આજે માથું ચડ્યું ને કાલે માથું જ નહીં મળે. આ બધું આ ભાવમાં આપણે આ બધી ગુરુદેવ ને બધા સારા સારા, કારણ કે આ બધી કોણ બતાવી શકે? સ્કૂલની અંદર ટીચર હોય, 40,000 50,000 ના પગાર હોય, એની આગળ એક સબ્જેક્ટ હોય, વિજ્ઞાન લીધો, કોઈ ગણિત લીધું, કોઈ ઇંગ્લિશ લીધું. એ લોકો આખું વર્ષ તમને વિજ્ઞાન ભણાવે અને 40,000 હિસાબે 5 લાખ રૂપિયા પગાર લઈ જાય, બધું લઈ જાય. એક જ સબ્જેક્ટ 200 પાનાની વિજ્ઞાનની બુક હોય, તમને શીખડાવે બસ. આમાં જયારે આપણા ગુરુદેવ વિચાર, ક્યારેક એમ વિચાર થાય ને, હા હા હા, શું 32 આગમ, એક આગમ 800 પાનાના, 24,000 પાનાના આગમ એને પોતે આત્મસાત કરેલા. અને એમાંથી ગોતીને આપણી માટે એ જીનવાણી પીરસે છે ભગવાનની. ભગવાને આમ કીધું, ભગવાને આમ કીધું, ભગવાને આમ કીધું, ભગવાને આમ કીધું, કે હવે આ બધી છોડો. આ બહુ તમારી આપણા નજર સામે બાપુજી ગુજરી ગયા, દાદા ગુજરી ગયા, બધા ક્યાં ગયા કોઈને ખબર નથી, ક્યાં ગયા, બધું મૂકીને વયા ગયા. ઘર બાર. હમણાં જ અમારી બિલ્ડિંગમાં બહુ સરસમાં સરસ બ્લોક બનાવ્યો હતો, ખુશ 1.5 કરોડ નું તો ઇન્ટિરિયર બનાવ્યું હતું. અચાનક શું થઈ ગયું? 2 દિવસની બીમારીમાં વયા ગયા. ત્યારે આપણને એમ થાય શું આવું જ છે ક્ષણ બધું? જે માણસ જીમમાં જતો હતો ને આ કરતો હતો ને ડ્રાઈવર નીચેથી રોડ ક્રોસ કરવો હોય તો ગાડી સિવાય રોડ ક્રોસ ના કરે, એ માણસ બધું 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 મૂકીને આ બધું તમને સમજાવે કોણ? મને કે તમને ગુરુદેવ. અને આપણે આગળથી લે શું? ટીચરો ને પ્રોફેસરો ને લાખો રૂપિયા લઈને આપણને. અને એ બધું આપણે તો અહીં મૂકીને જ જવાનું છે. વિજ્ઞાન હોય કે ગણિત હોય કે ભૂગોળ હોય કે ઇતિહાસ હોય, મારે ને તમારે સાથે લઈ જવાનું શું છે? જીનવાણી. એ જીનવાણી આપણને ફક્ત 2 રોટલી અને આટલું શાક આપણી માટે નવનીતભાઈ, તમારું ઓલું સાઉન્ડ વયો ગયો, અનમ્યુટ કરવું પડશે પાછું. સંભળાય છે? હા, હવે સંભળાયું. હા હા. એટલે મારું કહેવું એમ કે આપણા સાધુ સંતો બિચારા ફક્ત આપણી માટે એક દિવસની ગોચરી, એ બી ત્યારે 4 મહિનામાં 2 દિવસ તમારા ઘરને લાભ મળે કે તમને લોકોને તો એ કોઈ દી મળવાનું નથી. અમારા માટે પણ એ માટે આપણા મોક્ષ જવા માટે કેટલી મહેનત કરે છે કે આપણને ક્યાંથી જીનવાણી ગોતીને આપણને આપણે આગળ પીરસે છે કે તમે, અમે તો તરી ગયા, તમે તરવા માટે થઈને હવે કેટલું. એટલે આપણે ધર્મ કરીએ. આજકાલના ધર્મ એવા થઈ ગયા છે, તમને બધાને ખબર હશે, જે કોઈ વાત હોય આપણને ગુરુદેવ કહે છે, આપણને ખબર હોય છતાં પણ આપણે આંખ આડા કાન કરીએ. આજકાલના ધર્મમાં એ શું કે છે ગુરુદેવ? જોઈએ કે ધર્મ કરતા હોય અને મજા આવે. ધર્મ કરતા હોય ઘણાને બહુ મજા આવે, આપણા સાતા મળે, સુખ મળે, ટાઢક મળે અને આપણને બહુ સારું છે. તો આ એ ધર્મ નથી એમ કે છે ગુરુદેવ. આની અંદર બી કઈક ભેળસેળ છે. આની અંદર બી તમારે મનને મનાવો છો કે હું ધર્મ કરું છું, પણ હકીકતમાં ધર્મ નથી. તમારા શરીરને પોષવા માટે થઈને આ બધું
કારણ કે તમે જ વિચારજો, અમે તો બધે અહીંયા જોયું છે, 60 વર્ષની ઉંમર થઈ જાય એટલે ખુરશી જોવે, પછી ઘરે સોફા સેટ જોવે, પછી કોઈ બી નમો થોડો આવે તો એમને બેઠા બેઠા કરી લેવાનું, વજ્ઞ આવે તો બેઠા બેઠા કરી લેવાનું. આ બધું એક ઉપર પંખો જોવે, ગરમી થતી હોય, આ જોવે. એટલે આ એક જાતનો એક સુવાળો એમ ગુરુદેવ એમ કે છે કે આવું બધું તમે ધર્મમાં ગોતવા બેસો. આપણે આપણી અનંતતા બહુ આપણે આ જ કામ કર્યું છે. શરીરને સાતા ગોતવાની, શરીરની ચિંતા કરવાની, શરીરને સારામાં સારું મળે એ જોવાનું, શરીરને શરીર, બીજું કઈ નહીં. આ શરીરને કેમ સાતા મળે, કેમ ઠંડક મળે, કેમ મજા આવે, કેમ આનંદ આવે. ધર્મમાં કોઈ દી આનંદ આવે? ઔષધ કરતા હોય ઉનાળો, અત્યારે તો અહીંયા અમારે મુંબઈની અંદર 45 ગરમી છે. એમાં તમને એમ કહો કે આ એટલી ગરમીની અંદર ઔષધ કરવો, ચોવિયારો પ્રસાદ તો કરવો. આપણે એટલા કર્મ ભાઈ, એટલે ગુરુદેવ એક બીજી વાત કરી હતી બહુ સરસ, કે એટલા ડુંગરા ખડકા છે આપણે કર્મોના, કે નેલ કટર થી ડુંગરા ન તૂટે. કેટલી વાક્ય વાંચ્યું આપણે. નખ કાપવાના નેલ કટર થી તમે ડુંગરા તોડવા બેસો, એ તમારા કોઈ દિવસ ડુંગરા, કારણ કે આપણે બાંધા છે જ એટલા કર્મ. બસ એક ભાવ, બીજો ભાવ, ત્રીજો ભાવ, કેટલા ભાવ કાઢી નાખ્યા, પણ આપણે આપણા રકડમાંથી બહાર આવ્યા જ નથી. આ ભાવ બી ઘણાના લગભગ પૂરા થવા આવ્યા છે. નવા છોકરાઓ હોય એ આજકાલ કઈ સમજતા નથી, અને એમને એટલે એમ કે છે કે એને માટે ઘણ મારવા પડે. ઘણ, એ ઘણ એટલે ઉપવાસ, અઠાઈ, આંબેલની ઓળી, ઔષધ, સામાયિક, પ્રતિક્રમણ, 2 ટાઈમ પ્રતિક્રમણ. એટલે જેટલું ભગવાને કીધું છે સ્ટાર્ટ, એક વસ્તુ આમાં શું છે, એક વસ્તુ આપણે સ્ટાર્ટ તો કરવી જ પડશે. મારાથી આ નથી થતું એમ કોઈ, આ ધર્મ છે ને આપણો સૌથી, હમણાં રાજસ્થાનની અંદર 10 થી 12 મહારાજ સાહેબ, સ્થાનકવાસીના 4, ડેરાવાસીના 6-8 ગરમીને લીધે લૂમાં મરી ગયા, કાળ ધર્મ પામી ગયા. વિચાર કરો, એ કાળ ધર્મ પામવું મંજૂર છે, પણ ભગવાનની આજ્ઞા વિરુદ્ધ એને ચાલવું મંજૂર નથી. ભગવાનની આજ્ઞા છે કે 12-1 વાગ્યા પછી જ ગોત્રીએ જવાનું, તો 12 વાગ્યા પછી જ જાય. એ રાજસ્થાનના 50-60-52 ની ગરમી, એવા રોડ, અને એ લોકોની લૂ લાગી ગઈ. આખા સિઝનમાં 2 મહિનામાં 12 મહારાજ સાહેબ કાળ ધર્મ પામી ગયા. તો આપણે આ બધું જોઈએ કે આપણને મળ્યું છે ઘણું, પણ ગુરુદેવ એમ કે છે જૈન કુળમાં જન્મ લેવો સહેલો છે. જૈન કુળમાં તો દરેક જૈન કુળમાં બધાને જન્મ, મારી ઘરે મારા પૌત્રનો જન્મ થયો, એના લગ્ન થશે, એનો પૌત્ર આવશે. તમારે ત્યાં બધાની ઘરે દીકરીને ઘરે દીકરો, દીકરાની ઘરે દીકરો, ચાલ્યા જ કરશે, જન્મ લીધા જ કરશે જૈન ધર્મમાં. એટલે એમ કે જૈન કુળમાં જન્મ લેવો સહેલો, એટલે કે તમારા કર્મને, તમારા પુણ્યના હિસાબે તમને કદાચ મળી જાય જૈન કુળમાં જન્મ. પણ એમાં દેવાનું પ્રિય બનવું હોય ને, દેવાનું પ્રિય, દેવ તો બધાય બની જાય, દેવના પ્રિય એ બહુ દુર્લભ છે. અસંખ્યાત દેવો અત્યારે પશ્ચાતાપની હાથમાં મળે છે. જૈન લોકો જે છે પ્રાય મરીને ક્યાં જવાના? દેવલોકમાં. દેવલોક કેટલા છે? 198 દેવલોક છે. 99 ઇન્ટુ પર્યાપ્ત અને અપર્યાપ્ત, 198 દેવલોકની અંદર ફક્ત ને ફક્ત 70 દેવલોક છે. 18 ને 17, 35 દેવલોક છે ને એ એવા છે જ્યાં જવા જેવું છે. બાકી તમે એમ કહો કે હું દેવલોકમાં જાઉં, મુંબઈમાં રહેતો હોય ને કે હું ધારાવીમાં રહું છું, તેનો મતલબ શું? મુંબઈમાં રહેતો હોય અને પૂછે ક્યાં છે, તો કે ધારાવીમાં. જે ઝોપડપટ્ટીના આગળ પાછળ બંને બાજુ ગટર ને ગટર, 10 બાય 10 ની ખોલી, ગમે ત્યારે વાવાઝોડામાં ઉડી જાય એવું ઘર કહેવાય, મુંબઈમાં રહે છે. એમ આપણે કહીએ શું કહીએ, હું તો દેવલોકમાં છું. પણ બીજા જે 35
અને બાકીના 64 દેવલોક છે એ 64 દેવલોકમાં જવા જેવું બી નથી. આ બધું કોણ સમજાવે? આ બધી વ્યાખ્યા ગુરુદેવ બધું આવું વ્યાખ્યાન 32 આગમમાંથી ગોતી ગોતીને મારા માટે તમારા માટે લાવે. એટલે સંસાર, પરિવાર, ઘર, ધંધો આ બધી ચિંતા છોડીને શાસનમાં આવવાનું છે. ધર્મને થોડું આપો, ધર્મ તમને મબલક આપશે. ગુરુદેવ શું કહે છે વ્યાખ્યાનમાં કે ધર્મને તમારે બહુ નથી દેવું, 24 કલાકમાંથી 48 મિનિટ જમાડ દેવું છે. ધરતીને આપણે શું દેવાનું હોય છે? એક કેરીનું ગોટલું, જે ભિખારી બી ચોઈસા પછી નથી લેતો એ ગાંઠલાને, એ તમે ધરતીને આપો 5-10 વર્ષમાં તમને મબલક કેરી આપશે. ધર્મને તમે થોડુંક આપો. દૂધને શું આપવાનું હોય છે? 1 ચમચી મેળવણ. 1 જ ચમચી મેળવણથી એ દૂધ નહીં બનશે. એમાંથી છાશ, છાશમાંથી માખણ, માખણમાંથી ઘી, ઘીમાંથી આ. એટલે તમારે થોડુંક જ દેવાનું. પણ આપણે કીધું ને ચિંતામાં આપણે આ બધું ભૂલી જાય છે કે મારો ધર્મ છે, મારે મોક્ષમાં જવાનું છે, મને બધું મળ્યું છે. મારે આની અંદર એક લત હોવી જોઈએ કે મારે મોક્ષથી ઓછું કંઈ ખપે નહીં. 15 વર્ષે મારે મોક્ષ, એક કમિટમેન્ટ કરવું જોઈએ. અને એને માટે શું શું કરવું છે એ માટે આપણે ગુરુદેવ, સારા ગુરુદેવજી ચારિત્રવાન છે, પોતે જ તરવાના હોય. વેશધારી સાધુ તો ઘણા છે આજકાલ, પણ જે ખૂબ ચારિત્રવાન હોય પોતે ધાવાના છે. જેવા કે મેં તમને કીધું પ્રકાશ મુનિ, રાજેશ મુનિ, ભાવેશ મુનિ, મહાત્માજી મહારાજ જે કાળ કરી ગયા એવા સંત. તમે મ્યુટ ઉપર છો, મ્યુટ ઉપર. હા બસ. ના પાછા હા, મ્યુટ ઉપર છો ભાઈ, મ્યુટ ઉપર છો હજી. નવનીતભાઈ, મ્યુટ ઉપર છો હજી તમે. સંભળાય છે? હા, હવે સંભળાણું. હા, હવે સંભળાતું છે ને? હા જી. હા, રક્ષાબેન બોલો. સંભળાય છે? હા, સંભળાય છે. હા હા, તમને સંભળાય છે ને? હા હા. ઓકે. હેલો. હાજી હલો. હાજી. હા, સંભળાય છે નવનીતભાઈ. પાછું મ્યુટ ઉપર થઈ ગયું છે નવનીતભાઈ. ઓકે. હા, હવે સંભળાણું આવી ગયું. હવે પાછું મ્યુટ થઈ ગયું છે નવનીતભાઈ. મ્યુટ ઉપર છો પાછા. મ્યુટ ઉપર છે. હા બસ આવી ગયો. હા, હવે આવ્યું. હા, બરાબર છે. એટલે હવે ટાઈમ બી થઈ ગયો છે અને ફરી પાછા ક્યારેક મળશું નવો વિષય લઈને. પણ થોડુંક ચિંતન કરજો, થોડુંક આ કરજો અને ધર્મમાં થોડુંક આપો, વધારે નથી. આપણે ધર્મ કોઈ માગતો નથી તમારા 24 કલાક આપો, એને 48 મિનિટ આપો. પછી તમને અંદરથી થતું જાય કે મારે 48, 96, 2, 3, 5, 10, 15 સામાયિક કરવા વાળા કેટલી કરે છે. કારણ કે હવે જો નિવૃત્ત જ થઈ ગયા હોય ને 10 વર્ષમાં બી આપણે ધારીએ ને તો મોક્ષે જઈ શકવા માટે કેપેબલ છે. ત્યાં સુધીની ગેરંટી ગુરુદેવ આપે છે, પણ એની માટે ફૂલ મહેનત કરવી પડે. શરીરની બધી મહેનત, શરીર અને સંબંધની, પરિવારની બધી ચિંતા છોડીને એક મોક્ષ માટેનો જો ધ્યેય બનાવી લઈએ આપણે, તો આપણે અવશ્ય મોક્ષ જઈએ. એમાં કોઈ નહીં કોઈ કહેવાની.
કારણ કે મોક્ષ બાકી તો રગડા આમના અમને જેમ જેમ આટલા ભાવો કર્યા ને એક ભાવ વધારે કરી લઈએ એટલે પણ પછી જ્યાં આ તક જે આપણને મળી છે આજે એવી સરસ તક છે કે લોટરીની જે ટિકિટ હોય ને 12 અંકવાળી એ ગુરુદેવ ત્યાં સુધી એમ કે છે કે એ લોટરી 12 નંબર વાળી પહેલા જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ 12 લોટરી તમને લાગી શકે છે કરોડની એ પોસિબિલિટી બતાવે છે પણ તમને બીજી વાર મનુષ્ય ભાવ અને એમાં 10 બોલ દુર્લભ વાળો ભાવ મળવો પોસિબલ જ નથી પોસિબલ એટલે એક બહુ ઓલું છે તો આ ભાવ તો મારી પાસે તમારી પાસે બધું જ છે તો આપણે થોડું એટલું ચિંતન કરી લઈએ કે મારે ગમે તેમ કરીને મોક્ષ જવું છે જવું છે જવું છે મારે બીજું કઈ એનાથી ઓછું મને કઈ ખપે જ નહીં એના માટે જે કઈ કરવાનું હોય હું કરવા તૈયાર છું ગાઈડલાઈન જોતી હોય તો આપણે સમયે સમયે એવી રીતે એકાદું પ્રવચન કરશું કે મોક્ષ જવા માટે થઈને ગુરુદેવે ગાઈડલાઈન બતાવી છે શું છે એ બધી આપણે વાત કરશું તો ઓટોમેટિક પણ એકવાર આપણે મન બનાવવું જ પડશે અને શરીરને સંબંધની ચિંતા છોડીને કારણ કે શરીર તો હવે આપણે નટ્ટેમાં જ મળવાનું છે મિટ્ટી આપણે એને સોનાની કાયા સમજીને એની મહેનત કરીએ છીએ કે આ સોનું છે સોનાને જેમ તેજરીમાં હાચવીને કેમ આપણે બહુ એની એ રીતે કાયાને બી સોનાની સમજીએ હકીકતમાં એ માટીની કાયા છે અને માટીમાં જ મળવાની છે અને એની આપણે હિફાજત કરવામાં જ આપણો ભાવ ગુમાવી દઈએ છે કે આનાથી વધારે કઈ ઓલું છે જ નહીં શરમજનક બાત કોઈ છે જ નહીં કે આવું સરસ બધી દેવલોકના દેવ બી જયારે આપણે ઉપર જાશું ને ત્યારે એમ કે છે એક ગુરુદેવનું વાક્ય હતું હું તમને કહી દઉં કહેતા ભૂલી ગયો કે જંગલમાં આગ લાગી છે બહુ મોટી અને જ્યારે એ 6-8 દિવસે આગ ઠરી ગઈ ત્યારે કબૂતર ચકલી કાગડા બળેલા જોવા મળ્યા કોઈ માને નહીં તમે કે મને હું બી માનું નહીં કે કેવી રીતે માને જાનવરો મરી જાય વાઘ સિંહ બધાય મરી જાય બરોબર છે કાગડા કબૂતર કારણ કે એ તો એને લાગ્યું કે અહીંયા છે તો ઉડીને આકાશમાં વ્યા જાય એને બળવાની કોઈ જરૂર જ નથી ને એવી જ રીતે ગુરુદેવ એમ કહે છે કે દેવલોકના દેવ માની જ નથી શકતા કે તમને 10 બોલ જૈન ધર્મ સ્થાનકવાસી ધર્મ બધું મેળવતું અને તમે ખાલી હાથે પાછા દેવલોકમાં આવ્યા એ આ કબૂતર કાગડા જેમ આગમાં મરી ગયા ને એવી રીતે આપણે જયારે દેવલોકમાં જાય ને ત્યારે દેવલોકના દેવ માની જ ન શકે કે બધું હતું છતાંય તમે ખાલી હાથે હાથ હલાવતા પાછા આવ્યા તો આપણે એવું ન કરીએ દેવલોકના દેહો જે રાહ જોઈને બેઠા છે કે ક્યારે આ એક વિકેટ પડે ને હું ત્યાં જાઉં 9 વર્ષે દીક્ષા લઉં અને સીધો મહાવિદ્યમાં દીક્ષા લઈને મહાવિદ્યમાં ત્યાંથી એક ભાવ કરીને મોક્ષે આપણે મોક્ષના દરવાજે જ બેઠા છીએ બસ 2 વસ્તુની ચિંતા છોડવાની છે શરીરની સંબંધોની આ 2 ચિંતા છોડીને ધર્મને આંગળી પકડી લેશું તો આપણે જય જિનેન્દ્ર જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો તસ ઈચ્છામિ દુક્કડમ ધન્યવાદ